બીજા ઉપયોગમાં તો એ ડીઝલ નહીં લઈ શકે ને, એ તો કોઈ ફેક્ટરી ચલાવતો નથી બહાર. જે પરિપત્ર કલેક્ટર શ્રીએ કર્યો છે એવો જ પરિપત્ર પુરવઠા વિભાગે પણ કર્યો છે. કે પુરવઠા વિભાગના પરિપત્રમાં એમ લખ્યું છે કે જે પહેલા માનો કે 23 તારીખનો કર્યો હતો એમાં એક ટ્રેક્ટર લઈને આવવાનું હતું એવું હતું, વાહન લઈને આવવાનું હતું એવું હતું. પણ બીજો જે પરિપત્ર કર્યો એ આ છે, એ પરિપત્ર એ પુરવઠા વિભાગનો છે ને પુરવઠા વિભાગે જ કલેક્ટર શ્રી અને IOCL ને BPCL ને બધાને લખ્યું છે. એટલે આ પરિપત્ર પ્રમાણે જોવા જઈએ તો 200 લીટર ખેડૂતો માટે સારી વાત છે આ પરિપત્રમાં કે ખેડૂતોને પોતાના વાહન લઈને ખેતરેથી આવે ને પછી એમાં ભરાય તો પછી એ કેરબા લઈને આવે તો પણ કાંઈ વાંધો નહીં. તો આ પરિપત્ર પ્રમાણે જો કદાચ ખેડૂત જે છે એ કેરબા લઈને આવશે ને તો કેરબામાં પણ 200 લીટર સુધી ડીઝલ ભરી દેવાનું એવો પરિપત્ર છે. એ જ પરિપત્રની નકલ કરીને કલેક્ટરશ્રીએ પરિપત્ર કર્યો. કલેક્ટરશ્રીએ જે પરિપત્ર કર્યો છે એમાં 7/12 એટલા માટે માંગ્યા છે કે ખેડૂત હોય એને જ આપણે કેરબામાં કે ખેડૂત નહીં હોય એ કલાકો સુધી આવી ધોમ ધકતા તાપા શું કામે કતારમાં ઉભો રહે છે? એક તો આજે ખેડૂત નથી એને શું જરૂર છે ત્યાં જવાની? હું આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું અને આ દ્રશ્યો પણ મેં પ્રતિષ્ઠિત ચેનલ સંદેશ ન્યૂઝ પર પણ જોયા અને અન્ય ચેનલો પર પણ જોયા કે લાઈનો થાય છે, એ સ્વીકારવું પડે. લાઈનો થાય છે, ડીઝલ કોઈને માનું કે 200 લીટર આપવાની વાત છે એમાં પણ ક્યાંક આવે છે કે ભાઈ ઓછું આપે છે. તો જે સંગ્રહખોરી થાય છે એનો જ આ પ્રશ્ન છે. બીજું જે પેટ્રોલ પંપ ઉપર અથવા તો જે જગ્યાએ પેનિક ફેલાવવામાં આવે છે કે ગોબારું ફેંકવામાં આવે છે કે હવે કાલથી ડીઝલ મળશે નહીં અથવા તો ભાવ વધી જશે, આવી બધી વાતો કરી હતી. તો એના કારણે ક્યાંક ડીઝલ મળી જ ક્યાં રહ્યું છે? તમે જુઓ છેલ્લા 8 દિવસથી ફક્ત તમે સંદેશ ન્યૂઝ પર ચલાવી રહ્યા છે કે ભાઈ આ ગામડું છે, આ તાલુકો છે, અહીંયાના આ ખેડૂતો છે જે કલાકો સુધી રાત્રે 2-2 વાગે જાગીને એ ખેડૂત પોતાના તમામ કામો મૂકી ઊંઘ મૂકી અને કતારમાં ઉભો રહે છે. સાંભળો, હું ગાંધીનગરથી અમદાવાદ આવ્યો, ત્યાં ડીઝલ પણ કરાયું, કોઈ લાઈન નહોતી, કોઈ પ્રકારની કઈ ચિંતા નહોતી, કારણ એ સિટી છે. ગામડાના નજીકના જે પેટ્રોલ પંપો છે. દેવભૂમિ દ્વારકાથી આપણી સાથે એક ખેડૂત જોડાયા છે, દેવુભાઈ જોડાઈ ચૂક્યા છે. દેવુભાઈ, આપની શું સમસ્યા છે? આપને સીધો સવાલ શું કરવો છે સત્તાને? એ સત્તાને અત્યારે એ સવાલ કરવો છે કે અમારે દેવભૂમિ જિલ્લામાં લાઈન એટલી બધી ખેડૂતને પેટ્રોલ પંપ ઉપર ક્યારેક ડીઝલ આવે ને ક્યારેક નથી આવતું. તો અત્યારે 2 કિલોમીટર સુધી લાઈન છે અત્યારે. ઓકે, આ તો ખોટું નહીં બોલ.